टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। मुद्दे फरियाद नोंधવામાં આવી છે। ગોચર જમીન કૌભાંડ મુદ્દે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે। સાધુઓ અને 4 દલાલ સામે ફરિયાદ નોંધાઈ છે। દેવપ્રિય સ્વામી, એમપી સ્વામી, વીપી સ્વામી, જેકે સ્વામી સામે ફરિયાદ નોંધવામાં આવી છે। 4 જમીન દલાલ ભૂપેન્દ્રભાઈ પટેલ, વિજયસિંહ ચૌહાણ, સુરેશ ધોરી, લાલજી ઢોલા સામે ફરિયાદ નોંધાઈ છે। જમીન મુદ્દે તરકટ રચી અને છેતરપિંડી આચરી હતી। લીંબ ગામની 500 વીઘા જમીન બાબતે ફરિયાદ નોંધાઈ હતી। માત્ર કાગળ પર જ જમીન લેવડાવી અને કૌભાંડ આચર્યું છે। સ્વામીના મળતિયાઓને જ ખેડૂત બનાવી અને છેતરપિંડી આચરી છે। ખેડૂત તરીકે ભૂપેન્દ્ર પટેલ અને વિજયસિંહની ઓળખ આપી હતી। સ્વામી અને જમીન દલાલોએ જમીન લઈ પૈસા નથી આપ્યા। ધાર્મિક સ્થાન બનાવવા જમીનની માંગણી કરી અને છેતરપિંડી આચરી હતી। ખેડૂતોની 1 કરોડ 11 લાખની જમીન ખરીદાવી હતી। જમીન માલિક પાસેથી જમીન લઈને 21 લાખની રકમ આપી। સ્વામી અને જમીન દલાલોએ બાકીની રકમ નથી આપી। સીઆઈડી ક્રાઇમે તપાસ પણ શરૂ કરી છે। અમારા સાથે વિજય પ્રકાશ સ્વામી, ડીપી સ્વામી, એમપી સ્વામી જે માધવપ્રિય સ્વામી છે, અને જય કૃષ્ણ સ્વામી, પછી સુરેશ ઢોલા, લાલજીભાઈ અને 2 ખેડૂતો, એમાં એક છે વિજયસિંહ અને બીજા છે ભૂપેન્દ્રભાઈ પટેલ। આ 8 વ્યક્તિઓ એ અમારા સાથે ફ્રોડ કરેલું છે। 2023માં છે ને જે લાલજી ઢોલા અને સુરેશભાઈ ગોરી એ અમારી વટવા ખાતે ઓફિસે આવ્યા હતા અને તેમણે એવું કીધું કે સ્વામિનારાયણ મંદિર સંતોને પોઈચા જેવું સ્વામિનારાયણ મંદિર બનાવવાનું છે, એના માટે કે તમને મળવાના છે અને સ્વામી તમને એ જગ્યા લઈ જશે એમ। એટલે પછી અમે સ્વામી પાસે મુલાકાત કરાવી અને સ્વામીએ પછી અમને એવું કીધું કે ભાઈ આ જે જગ્યા છે લીમ અને માતા સુલિયા ગામની, ત્યાં સ્વામિનારાયણ પોઈચા જેવું ભવ્ય મંદિર બનાવવાનું છે અને કે ત્યાં અમે ખેડૂત પાસે જઈએ તો ખેડૂતો અમને બહુ મોંઘા ભાવે જમીન આપે, એના કરતાં તમે અમારા સાથે આવી જાઓ અને પછી કે ફોરેનથી ફંડ આવવાનું છે એમાંથી આ જગ્યા ખરીદવાની છે। ખેડૂત સાથે ડીલ કર્યું એ સ્વામીના જ માણસ હતા। ત્યારે તો અમને ખબર હતી જ નહીં કે આ સ્વામીના માણસ છે, પણ પાછળ જતાં ખબર પડી એટલે પછી અમે એના સાથે ડીલ કરી। શરૂઆતમાં અમે એક એમઓયુ કરાવ્યું। એમઓયુમાં અમે એમને 1 કરોડ અને 11 લાખ રૂપિયા આપ્યા। એમાં 50 લાખ રૂપિયા છે એમને આરટીજીએસથી આપ્યા અને 61 લાખ રૂપિયા એમને રોકડા આપ્યા હતા। સ્વામીએ પછી એવું કીધું કે ભાઈ આ જે બધું ફંડ છે, આટલું મોટું ફંડ આવવાનું છે, કરોડો રૂપિયાની જગ્યા છે, એટલે કે ફંડ છે ને કે સંસ્થા પાસે તો આટલું બધું હોય નહીં, એટલે સંસ્થાને છે ને બહારથી ફંડ આવવાનું છે, ફોરેનથી। એટલે કે ફોરેનથી ફંડ આવશે તો કે જેમ જેમ ફંડ આવતું જશે એમ એમ તમને આપતા જઈશું। એ અરસામાં પછી કંઈ સ્વામી કે ભાઈ આજે આવશે, કાલે આવશે, એ અરસામાં ખેડૂતો